હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ઘઉંના લોટનો શીરો બનાવીશું, જેને બનાવવો ખૂબ જ સરળ છે. વિડીયોમાં મેં એવી ટિપ્સ આપી છે જેથી તમારો શીરો એકદમ સોફ્ટ, દાણેદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવો તૈયાર થશે. તો એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે છે ને શીરાનું માપ જોઈ લઈએ. તો માપમાં આપણે સૌથી પહેલાં અહીંયા છે ને 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે આપણે રોટલીનો લોટ યુઝ કરીને તે જ લીધો છે. આજે આપણે ટ્રેડિશનલ રીતે જે શીરો બને ને તે જ રીતે બનાવી રહ્યા છીએ. તેની સામે 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ, આ ત્રણેયનું માપ આપણે સરખા પ્રમાણમાં લેવાનું છે. અને તેની સાથે આપણે પાણીનું માપ જોઈ લઈએ. તો જેટલો લોટ હોય ને તેનાથી આપણે 2 ગણું પાણી, એટલે સેમ એ જ વાટકીથી આપણે 2 વાટકી ભરી અને પાણી લેવાનું છે. જો આ રીતે તમે શીરો બનાવશો, અને અમુક હું તમને ટિપ્સ આપીશ કેવું શેકવું, કઈ રીતે બનાવવો, તેનાથી તમારો શીરો એટલો સરસ તૈયાર થશે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો. તો હવે આપણે આ પાણીને એકદમ સરસ ગરમ કરી લઈશું. તો સાઈડમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે શીરો બનાવવા માટે આપણે એક કડાઈ લઈશું. હંમેશા જાડા તળિયાવાળી કડાઈનો જ યુઝ કરો, જેથી શીરો એકદમ સરસ તૈયાર થાય. આપણે બધું જ ઘી આમાં એડ કરી દીધું છે. તમે ચાહો તો 2-3 ચમચી ઘી ઓછું પણ લઈ શકો છો. હવે આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જે ઘઉંનો ઝીણો લોટ હતો તે ઉમેરી દઈશું. આ સમયે આપણે છે ને ગેસને ફાસ્ટ કરી દઈશું. મિક્સ કરીએ એટલી જ વાર જેથી કરી આ એકદમ ઠંડુનું મિશ્રણ થઈ જાય. પહેલાં સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને તેના બધા જ જે લમ્સ હોય તે બધા જ દૂર કરી લઈશું. આ રીતે તમે જુઓ, આ રીતે તમે એકવાર જો શીરો બનાવશો ને તો 100% તમે વારંવાર બનાવશો, એટલો સરસ તૈયાર થશે અને ખૂબ જ સરળ રીત છે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે ને તો મેં ગેસને ધીમો કરી દીધો છે. અને આપણે ધીમા ગેસ ઉપર જ આને પકવવાનું છે. ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો એટલી મજા નહીં આવે ખાવાની. ધીમા તાપે જેમ ચડશે તેમ તેનો સુગંધ અને તેનો ટેસ્ટ છે તે નિખરીને આવતો હોય છે. તો હંમેશા બને તો એકદમ ધીમા તાપ ઉપર તમારે ધીમે ધીમે તેને મિક્સ કરવાનું. લગભગ અહીંયા મારે 3-4 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જુઓ. અને આ રીતે છે ને ઉપર ફીણ આવવા લાગ્યા છે. તો આ રીતના 3-4 મિનિટ બાદ ફીણ આવશે અને આપણે તેને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી ઘી અલગ ના થઈ જાય અને તેની અંદર જે દાણા છે તે બધા એકદમ કલર ના ચેન્જ થઈ જાય આપણા ઘઉંના લોટનો, ત્યાં સુધી. તો લગભગ મારે અહીંયા 8-10 મિનિટ જેવું થયું છે. તમે જો ઘી અલગ છે અને કલર કેટલો સરસ આવી ગયો છે. બસ જો આવો કલર આવે ને ત્યાં સુધી, આનાથી વધારે આપણે નથી પકવવાનું, નહીંતર શીરાનો કલર એકદમ બ્લેક થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. તો તેનો થોડોક ટેસ્ટ છે ને તે આમ બળી ગયો હોય તેવો આવે. એટલે આપણે આ રીતનું કરવાનું છે. ઘી પણ સરસ તમે જો ચારેય બાજુ અલગ પડી ગયું છે. બસ આ રીતનું થઈ જાય એટલે આપણે તેમાં ગરમ પાણી નાખી દઈશું. પાણી એકદમ ગરમ નથી રાખવાનું, થોડુંક હુંફાળું રાખવાનું છે. બહુ ગરમ રાખશો ને તો પણ આ થોડુંક ઉભરાય અને બહાર આવતું હોય છે. એટલે હંમેશા મોટું વાસણ અને જાડા તળિયાવાળું વાસણ લેવું. હવે આપણે આને ફટાફટ રીતે મિક્સ કરી લઈશું. તમે જુઓ આપણું લોટ છે તે તરત જ બધું પાણી ઓબ્ઝર્વ કરવા લાગ્યું છે. આપણી જે ટ્રેડિશનલ રીત છે ને શીરો બનાવવાની, તેમાં કેવું કરે કે જે પાણી આપણે ગરમ કરવામાં રાખ્યું ને સાઈડમાં, તેની અંદર જ જે ગોળ છે 1 વાટકી તે નાખી તેને ઓગાળીને પછી નાખવામાં આવે છે ગોળવાળું પાણી. પણ હું હંમેશા છે ને આ રીતે અલગથી જ નાખું છું. તમે આ રીતે પણ બનાવશો તો પણ સરસ બનશે અને તમે પાણીમાં નાખો તો પણ ચાલશે, એ તમારી ચોઈસ છે. હવે આપણે આ બધું મિક્સ થઈ જાય ને પાણી એટલે તરત જ ગોળ નાખવાનો છે, વાટ નથી જોવાની. બસ પાણી શોષી લે એટલે તરત ગોળ નાખી તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. ગોળ જો તમારો કડક હોય ને તો તેને ખમણીને નાખવાનો, અને જો ઢીલો હોય તો તમે તેને સુધારીને પણ ઝીણો સુધારી અને પણ નાખી શકો છો. મેં સોફ્ટ ગોળ લીધો છે તો તેને સુધારીને નાખ્યો છે. હવે આને સરસ રીતે મિક્સ કરીશું. ગોળમાં પણ પાણી હોય છે તો તે પણ હજુ છૂટું પડશે. તો આપણે આને ત્યાં સુધી પકવવાનું છે જ્યાં સુધી આમાંથી બધું જ પાણી બળી અને ઘીના છૂટું પડવા લાગે અને આનું એક સરસ ટેક્સચર ન આવી જાય. તો લગભગ 3-4 મિનિટ જેવું થયું છે. તમે જુઓ આનું ટેક્સચર જુઓ એકવાર, કેટલું સરસ આવ્યું છે. એકદમ સોફ્ટ, દાણેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આપણો શીરો તૈયાર છે. ગરમા ગરમ શીરો ખાવાની તો બહુ જ મજા આવે. અને સ્પેશિયલી જ્યારે વરસાદ વરસી રહ્યો, અત્યારે વરસાદની ઉનાળો છે પણ અત્યારે અમારે તો અહીંયા બહુ જ વરસાદ છે, તો મેં શીરો બનાવ્યો છે અને ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે આ રીતે શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરળ છે બનાવવો અને ખાવામાં એટલો સરસ ટેસ્ટી લાગે છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. કોઈ પણ પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો તમે આ રીતે શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખી જણાવો તમને આજની રેસીપી કેવી લાગી.